જય માતાજી, કેમ છો બધા મજામાં? તો મજામાં જ છો તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો આજ જો આપણે 4-5 દિવસ પછી પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે. અને હા, અત્યારમાં છે ને બધું કામ કરી નાખ્યું. અને છે ને જો કામ કરતી હતી ને તો ગરમીની પલ્લી ગઈ છું. પંખો ચાલુ કર્યો હતો પણ છે ને વિડીયો ચાલુ કર્યો ને તો પંખો બંધ કરી દીધો, કેમ કે અવાજ આવે. અને અત્યારે છે ને 5 વાગવા આવી જશે. અને પૂર્વા અને હર્ષ બે ભારું ક્યારના ઉઠી ગયા. અને એ બે ભારુને જો તૈયાર કરી દીધા ને એ રમે છે. અને મેં જો વાહી હિંદુ કરી નાખ્યું અને વાળી નાખ્યું ને એવું બધું કામ હોય અત્યારમાં. વાસણ તો બપોરે જમીન તરત ઉટકી નાખું. અને આજ તો સવારમાં નાહી તો એને કહેતા કપડાં સવારમાં ધોવાઈ જતા અને નાહી ને કહેતા સવારમાં, એટલે અત્યારે કે એવું કાંઈ કામ ન હોય, ખાલી માલને નિરણ નાખવાની હોય અને વાહિંદું હોય ને વાળવાનું હોય એવું કામ હોય. થોડું ઘણું કપડાં હંકેલી ને કહેતા સવારમાં ધોયેલા હતા ને તો થોડું ઘણું કામ હતું એ બધું કરી નાખ્યું. ને જો તો અત્યારે છે ને વાતાવરણ હમણાં છે ને હાવ એટલે હાવ જો બહાર ફૂલ તડકો છે. વરસાદની ખાસ એટલે ખાસ જરૂર છે. અને ફેમિલી એક તો જો તમે મેં ઓલો બ્લોગ મેક્યો હતો ને માંડવીવાળો, એમાં હારો તમારા બધાનો સપોર્ટ રહેશે. એ બદલ દિલથી આભાર તમારો. અને એવો ને એવો સપોર્ટ આપતા રહેજો. તો કાંઈ નહીં, તો છે ને હવે મારે ચા બનાવવાનું છે. હર્ષને બે ભારુને ખાવાનું છે, સાદું પીવાનું છે. તો મને કાંઈ ભૂખ નથી લાગી અત્યારમાં, એટલે મારે બપોર ઓંઢે છે ને બપોર પછી મારે છે ને ખાવાની હવા છે. તો છે ને આજ મને ભૂખ નથી લાગી. બપોરે મેં ચણાના લોટની ઢોકળીનું શાક બનાવ્યું હતું. તો છે ને શાક એ પડ્યું છે. એ હવે હર્ષના પપ્પા દી હાથમાં આવશે ને ત્યારે એને જોઈએ આવીને નાસ્તો કરવા. ચા બનાવી દઉં ને તો એ નાસ્તો કરી લે. તો કાંઈ નહીં, હાલો ચા બનાવી દો હર્ષને. તો વાતાવરણ છે ને ફેમિલી હાવ એટલે હાવ આમ તડકો એટલો છે અને શું કહેવાય પવન એટલો છે. હું તમને બતાવું જો વાતાવરણ. જો માલે નિરણ ખાઈ લીધી. જો હર્ષને પણ બતાવી જા એલા અહીંયા કોણ રમે છે? એમાં ગળવાનું ભાઈ પડી જાય. ત્યાં પવન નહીં આવતો ભાઈ, શેઠો ઉતરી જા. બહાર નીકળી જાય ભાઈ. બેન ક્યાં ભાઈ? હા એલા લ્યો તૂટી ગયું. ઘડી કામ આગળ ફિટિંગ કરી દઉં. હો તો ફેમિલી છે ને એ બે ભારની સાદું પાઈ દીધું. અને જો નિરણ નાખી દીધી છે પાછી. અને અહીં છે ને કાપવાની હોય નિરણ આપણે આમાંથી પૂળા લઈને. જો એટલી નિરણ આપણે વોલમાંથી સારી દીધી. જો એટલું સારી દીધું. અને હવે છે ને આમાંથી પૂળો લઈને એકાદો ટોપમાં કાપી નાખું એટલે સીધી આપણે નાખવાની જ રહે નિરણ. એટલી હતી કાપેલી નાખી દીધી. ને હવે છે ને પૂળો કાપીને મેક દો. અને વાસણ ધોવાના છે. વાસણ ધોઈને છે ને પછી હર્ષ વૈદ્ય ધૂરીને ઘેર રમવા. તો છે ને ઘડીક હું બહાર જાઉં બે ભરને જ્યારે 5:30 થવા આવ્યા છે. તો ઘડીક જાય રમવા. આગળ સાહેબ આવી જાય કામેથી. પૂર્વા બેન અમારા રસોડામાં કંઈક ખાખા ખોવા કરે છે. આગળ ઢોળ નાખશે કાકનું જાઉં. તો ફેમિલી જો વાસણ ધોઈ આવી. અને છે ને એક નહીં 2 પોળા કાપીને મેં દીધા. હાંજ સુધી ઉપાડી નહીં આપણે માલને નિરણ નાખવાની. જાને પાછી નિરણ કરી દીધી મેં. ધરાય નહીં ને બેઠે નહીં ને ત્યાં સુધી નાખ્યા જ કરવાની. ધરાઈને બેઠી જાય ને પછી નિરણ નાખવાનું બંધ કરવાનું. ત્યાં સુધી આપણે નિરણ નાખવાની. જો નિરણ આપણે આજે આટલી છે. પછી સામે ઓલો ફરજો છે, અહીંયા ફરજો છે. એ ફરજો ભૈરો નિરણનો એટલે નિરણની કાંઈ ઉપાધિ નથી. સારું ઓલું છે થોડુંક એવું. જો ત્યાં તો આપણે લીલા ડુંગરા થઈ ગયું છે. પણ છે ને વિચાર છે કે આપણે ગાઉને સરવા લઈ જવાની છે. તો વિચાર કરીએ છીએ સરવા લઈ જવાનો ગાઉને. તો પછી નહીં વાંધો આવે નિરણમાં. ચાલો તો ફેમિલી અત્યારે છે ને 6 વાગી ગયા. અને જો બહાર વાતાવરણ સારું થઈ ગયું છે. આમ ખાલી વાદળું છે પણ જો થોડા સાટા આવે છે. જો પવન છે અરે ને પતરામાં જો થોડા ટીપા પડવા માંડ્યા છે. પણ છે ને ફોનમાં નથી દેખાતું. જો વિડીયોમાં અવાજ આવે છે. જો અહીં સોકડી પલ્લી ગઈ દેખાય. ઘડીક થોડાક સાટા આવી જાય ને તો સારું. પણ જો આવી રીતના સાટા આવીને વૈયા જાય એવું લાગે છે. ખાલી એક વાદળું છે. અને છે ને સાહેબ અમારે આવી જશે કામેથી. હાલો હું તમને બતાવું. જો આવીને સીધો એનો ફોન જોવાનો. તમારે એ બધું વરસાદ છે તો આ બાજુ મોકલો એમ ચો. સાહેબ આવી જશે ને ચા બનાવવાનું છે કે દાદા આવી જાય પછી બનાવો? ચાલો ફેમિલી ચા બનાવવાનું છે. પાછો ચા બનાવી દઈએ, નાસ્તો કરી લે. અને 6 વાગી જશે. શાક બકાલાનું કરવું જોઈએ ને તો આ શાક બકાલું કાંઈ નથી. શાક એનું બનાવવાનું છે.
ત્યાં જવું જમવા એમ સાડી કે તમારે શું ખાવાનું છે? અમારે તો હું તો બપોરનું શાક પડ્યું ખાઈ લઉં એવું કરું. તો છે ને કંઈ મળે હર્ષ ખખડાવતો ને તો સાડી કે તમે મારો બ્લોગ જોયો છે ને હર્ષ કડી ખખડાય મને બેટા આ ભાઈ છે ને અમારા ટેમ્પલ અંદર આવ્યા છે તો પેમેન્ટ છે ને હર્ષભાઈ છે ને મને વાત કરવા નથી ખોડ કરે ન કરો અને છે ને અહીંયા અષાઢી બીજનો મેળો છે કાલ છે અષાઢી બીજ મસ્ત મજાનો મેળો છે કાલ આપણે જવાનું છે મેળામાં તો કાલ બ્લોગ આવશે હર્ષ ના, મેળામાં જવાનું છે. કાલે હો. હાલો, હું વધારે તો પૈસા લાવ્યો. મારા. તો છે ને ફેમિલી તો હર્ષના પપ્પાને જવાનું છે સાડી કે ડુંગર અત્યારે અહીંયા ભજન સંતવાણી 3 દિવસથી ચાલુ છે તો આજે ત્યાં જવાનું છે જમવાનું 3 દિવસથી સતત ચાલુ છે તો એ કડીક સેવામાં જાય સંતવાણીમાં જાય અને પછી રાતે પાછા આવ્યા છે અને કાલ છે ગુરુવાર કાલ રજા છે કે સારું છે રજા છે પૈસા મૂકી દે. તો એને છે ને કારખાનો કાલ ગુરુવાર છે અને આમે અષાઢી બીજ છે તો કાલ મુગાભાઈને રજા છે તો કાલ છે ને એને ગાડી પેલા સવારમાં હમી કરાવવા જવાનું છે જાણ છે ને તો ફેમિલી છે ને ગાડીમાં પાછું ઓઇલ ટપકવા પડ્યું છે એટલે છે ને પાછું એને દેખાડવા જવાનું છે એન્જિન બંધાવ્યું ને ત્યાં તો એ બપોર થાય ને તો એ વૈયા છે બપોર ઓલા આપણે બપોર પછી જવાનું છે મેળામાં કાલ પ્લાન બનાવ્યો છે સક્સેસ થાય જો સાટા બંધ થઈ જાય એટલે સાટા આવીને બંધ થઈ જાય તો વાદળ હતું કાંઈક થોડુંક એવું નાનું એવું વયું છે હું બનાવવા જશું સા તો ફેમિલી અત્યારે છે ને નવરાય છે ને રાંધવાનું નથી એટલે છે ને હું આવીશું ફળિયામાં બકાલું વાવ્યું ને એ નેદવા આવીશું જો આમાં છે રીંગણી છે વાવેલી અને આ છે ને મેં દેશી ભીંડા વાવ્યા છે અને ઓલો ક્યારો છે ને એમણમ છે એમાં છે ને આપણે અહીંયા ત્યાં રીંગણીનું બી જો અહીંયા જો એટલું રીંગણીનું બી સાટ્યું ને એ મોટા છોડવા થઈ જાય એટલે આ ક્યારામાં સોંપવાના છે એટલે એમાં જો ખડ લાગઠ વીગું છે અને બધું ગોળવાનું છે અને આ જો એટલું ગોળી નાખ્યું મેં અને આ બાજુ એટલું બાકી છે આમાં જો ભીંડા મેં ખાલી વાવ્યા છે જો મસ્ત એના ઓલામાં વાર લાગશે કેમ કે એમાં બહુ જ ખડ નીકળ્યું અને આ સાઈડ બધી જો મેં બકાલું વાવ્યું છે જો અહીંયા છે વાલોળ ને આમાં તુર ને બધું ઉગી ગયું છે ઘીહોડા જો અહીંયા ત્યાં ઘીહોડા હતા ત્યાં જો અહીંયા ઘીહોડા છે આ તુરનો પોરનો છોડવો છે અને હજી થોડોક ટાઈમ છે ને ત્યાં ઘડીક નેધું એમ તો છે ને બરાબર છે ને તો આ બધું ખડ સુકાઈ જાય ઝીણું ઝીણું નકર પાછું મોટું થઈ જાય એટલે આમાં છે ને હે જમરૂખ હવે હળો આવી ગયો વરસાદ થઈ ગયો ને એટલે જો આપણે ઓલી ડાળ હતી ને કેળા બાજુ એ કાપી નાખી મોટી ડાળ કેમ કે જમરૂખની નીચી નમી ગઈ હતી હાવ જો હાલો હું કડીક નેદું હજી દિવસ છે જો સુરજ દાદા દેખાય છે તો ફેમિલી છે ને એક કેરો ફાઇનલી નેદાઈ ગયો છે જો આવો દેખાય છે નીંદેલો અને જો સાહેબ અમારે પાવડો લઈને મંડાણા નીંદાઈ નહીં જો નીંદાઈ ગયો નામ જો તુર ને એવું સોંપેલું છે ઉભા રહીજો અહીંથી ઉપાડી લીધી તુર જો અહીંયા છે જો અહીંયા છે પછી એક અહીંયા છે એનું લાઈન કરેલી છે અહીંયા પડખે થી ખાલી કરી નાખો હા નીંદાઈ ગયો જો આ કેરો આ સાણા લેવા આવી હતી જો હું આ ફરજામાં છે ને સાણા છે હે હા અડતો નહીં બો એ નીચે ઉતરી ચાલતું એને તારવીને ભર લેવો કે એમને પાળે ચડાઈ ગયો નતો ફૂકાવા દેવું તો હું સાણા લેવા આવી હતી જો અહીંયા સાણાનો તગારો ભરેલો રહ્યું અહીંયામાં હોત ઓલું કરી નાખો ઝીણું ઝીણું છે ન કરવું ને વરસાદ તરાપટનો પડેલો છે ને એટલે દાંતડી નથી બેઠતી એટલું કઠણ થઈ ગયું જો શું છે પૂર્વા ઘા કર દે ફેમિલી એક જમરૂખ ખાઈ લીધું મેં જો ઝીણા ઝીણા જમરૂખ છે ને કાચા જેવા છે ને જો અહીંથી દાળ કાપ નાખે તો જો અહીંથી ઘર ચોખ્ખું દેખાય અને જો નીંદાઈ ગયું આ છે ને એ સુકાવા દેવાનું છે ખડ કેમ કે છે ને ઓલી બધુંથી પાણી છે ને બધું આ કેરામાં જ આવતું છે હવે છે ને આ કેરામાં વાળી નાખ્યું છે એટલે બધું પાણી છે ને વધુ ઘટું બધું આમાં બી આવશે આ હજી એમણે ખાલી રહેવા દેવાનું છે કેમ કે હું તમને બતાવું ને જે રોપ જો નાનો નાનો છે જો આ રીંગણીનો રોપ છે જો હજી નાનો નાનો છે આ છોડવા મોટા થાય ને ત્યારે આમાં આપણે સોંપવાનો છે ત્યાં સુધી છે ને આ કેરામાં એમણે પડ્યો રહેવા દેવાનો છે અને અહીં જો મેં કોથમરી વાવી હતી જો ધાણા
એ આવે છે. અને જો અહીંથી તે આ એટલું છે ને એમાં ધાણા સાટેલા છે, એટલે એ જે ઉગતા આવે છે ઝીણા ઝીણા હજી અંદર છે જમીનમાં. તો હાલો હવે જઈ ઘરે. મારે છે ને સાણા લઈ જવાના છે. અહીંયા જો મેં તગારું ભરીને મૂક્યું હતું. હાલ હર્ષવે પછી મેં લેટર છે ને 7 વાગી ગયા અને ગા ધોવાનો ટાઈમ થઈ ગયો છે. સાહેબ જો આજ ગા ધોવે છે. તો ક્યારેક એ ધોવે, ક્યારેક હું ધોવે, ક્યારેક દાદા ધોવે. તો 7 વાગી જાય ગા ધોઈને જવું છે સંતવાણીમાં. તો એ ગા ધોઈ લઈ પછી જાય સંતવાણીમાં. તો ફેમિલી અત્યારે જો ભગવાનની આરતી થવા મળી. ભોળાનાથની આરતી તમને કદાચ આવતો હોય તો ભોળાનાથના મંદિરે પૂરવા દો. સાહેબ અમે દીવાબત્તી કરે. જય જય ભગવાન કરી લો. હું છે ને અત્યારે લસણ ફોલું છું, કેમ કે છે ને એ બપોરના મેં હમણાં કરવામાં જોયું ને થોડાક એવા રોટલા હતા. મેં કીધું એક રોટલો મારા હાટું કરી નાખું અને લસણની શાક બનાવી નાખું. એટલે એ હાટું જો કળિયું હું ફોલું છું અને બધું કામ થઈ ગયું છે ને ખાલી એક મારે શાક બનાવવાનું છે. સાહેબ બસ જો દીવાબત્તી થઈ ગઈ છે. હવે આગળ એ જાહે સાડી કે ડુંગર કોને જવું છે? ભાઈ એમાં દીવાબત્તી કરીશું. જય જય ભગવાન એમ બોલતું જવાય. ફેમિલી અત્યારે છે ને 10 વાગવા આવ્યા ને મને છે ને નીંદર નથી આવતી અને સાહેબ વજનમાંથી આવ્યા નથી ને અમારા બા જો એ અહીંયા વહી જશે સ્વાધ્યાયમાં. તો છે ને વંદુને મેં બોલાવ્યું. હું કહું તો અત્યારે મારા હાથવાળો આવ્યો, મને બીક લાગે છે. તો એ બેન જો અત્યારે આવી ને પૂરવા હોઈ ગઈ છે. વર્ષ નથી તો પણ મને નીંદર નથી આવતી. સાહેબ અમારે હોય ને તો મને એકદમ નીંદર આવી જાય. પણ છે ને અત્યારે ફોન કર્યો એ આગળ વહી આવશે હવે. ને સ્વાધ્યાયમાં જશે બા કયા કંઈ નક્કી નહીં. ને કાલ છે અષાઢી બીજ. તો એડવાન્સમાં બધાને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને છે ને કાલ જવાનો પ્લાન બનાવ્યો છે આપણે મેળામાં. સાહેબ લઈ જાય કે ન લઈ જાય એ ખબર નથી, પણ હું કહેતી હતી એને. તો કાંઈ નહીં હાલો, એ કહેતા થા જ આવું એમ. તો વ્લોગમાં તમને મારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરી દેજો. અને આ વિડીયો છે ને આપણે પરમ દિવસ આવશે, કેમ કે આજ મોડું થઈ ગયું છે, એડિટિંગ કંઈ થાય નહીં. એટલે આ વિડીયો પરમ દિવસ આવશે. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી.